જય શ્રી કૃષ્ણ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો તમે મારા ઢોસાની રેસીપી તો જોઈ જ છે। તો આજે બનાવવાના છે સાંભાર અને કોપરાની ચટણી। તો ચાલો બતાવું કેવી રીતે બનાવવું છે। તો સાંભાર બનાવવા માટે તુવેરની દાળ સરસ બફાઈ ગઈ છે। હવે એમાં મસાલા કરવાના છે। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને આ છે સાંભાર મસાલો। સ્વાદ પ્રમાણે મીઠું। હવે પાણી નાખીને બ્લેન્ડર કરવાનું છે। હવે બ્લેન્ડર કરી લેવાનું છે। બધી દાળ મિક્સ થઈ જાય મસાલા સાથે। તો હવે સાંભારમાં નાખવાનો વઘાર કરશું આપણે। આ છે રાઈ, રાઈ ફૂટી જાય એટલે આ જીરું, લીમડો, કાંદા, કાંદાને થોડી વાર આપણે ચડવા દેવાના છે। ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી થોડા ચડવા દઈશું। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન એવી થઈ ગઈ છે સતળાઈને। હવે એમાં આપણે એક સમારેલું ટામેટું નાખી દઈશું। હવે આ છે સાંભાર મસાલો, તે થોડોક એડ કરવાનો છે। વઘારમાં સાંભાર મસાલો એડ કરો ને એટલે તમારે સાંભારની જે દાળ હોય ને એકદમ ચટાકેદાર બની જાય છે। તો આ ટીપ ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં। જરૂરથી આવી રીતે જ્યારે વઘાર કરો ત્યારે થોડોક એવો સાંભાર મસાલો એડ કરી જ દેવાનો ભૂલ્યા વગર। તો આપણા કાંદા અને ટામેટા એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે। અને જે સાંભાર મસાલો એડ કર્યો હતો ને એની એટલી સરસ સુગંધ આવે છે। તો હવે આપણે દાળમાં તો મસાલા થઈ ગયા છે। હવે દાળને ઉકાળી લેવાની છે। આને સાઈડમાં મૂકી દઈશું। તો આ દાળમાં આપણે મસાલા ઓલરેડી થઈ ગયા છે। હવે એને ખાલી ઉકાળવાની છે। તો આને એક ઉભરો આવવા દઈશું। તો આપણી દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે। એમાં નાખી દઈશું આપણે આ તૈયાર કરેલો મસાલો વઘાર। હવે વઘારને અને દાળને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। જેવો વઘાર અંદર નાખ્યો ને એટલી સરસ સુગંધ આવે છે ને। હવે એમાં નાખવાના છે આ લીલા ધાણા। વાહ વાહ વાહ, હું સાંભાર બન્યો છે। કોપરાની ચટણી માટે આપણે નારિયેળ લઈ લીધું છે। નારિયેળને છોલી નાખ્યું છે અને એવા આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। પછી એને મિક્સર જારમાં નાખી દઈશું। કોપરાની ચટણી બનાવવા માટે લઈ લીધું છે ઝીણું કટ કરેલું કોપરું અને આદુ મરચાંની પેસ્ટ છે, સ્વાદ પ્રમાણે મીઠું છે, લીમડો છે, દહીં છે અને લીલા ધાણા છે। સૌથી પહેલા એડ કરવાના છે નારિયેળ, પછી નાખી દઈશું દહીં, હવે લીમડો અને સ્વાદ પ્રમાણે મીઠું, મરચાંની પેસ્ટ અને ધાણા। થોડુંક પાણી ઉમેરશું। પાણી રેડીને એકદમ પીસી લેશું। દહીંની જગ્યાએ દહીં ન હોય તો તમે ખાટી છાશ પણ યુઝ કરી શકો છો। તો પાણી નાખવાની જરૂર નથી। ખોલીને જોઈ લઈએ તો હજી થોડું જાડું છે। તેમાં હજી થોડું પાણી એડ કરીને હજી થોડું પીસી લેવાનું છે। તો હવે ખોલીને જોઈ લઈએ। એકદમ સરસ આપણી કોપરાની ચટણી તૈયાર થઈ ગઈ છે। અને હવે સર્વ કરી લઈએ। છે ને એકદમ સરસ ચટણી તૈયાર।
તો તમારે મસાલા ઢોસાનો વિડીયો જોવો હોય તો અહીંયા ક્લિક કરો.